નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે લેવલ અપ વિથ ઝેરમાં. આજના આ ટોપિકનો હેતુ આપણે એનએમએમએસની પરીક્ષા હોય કે કોઈ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા હોય એની અંદર મોટાભાગે વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રમાં પૂછાતા એજ રિલેટેડ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ એટલે કે ઉંમર આધારિત કૂટ પ્રશ્નો એને કેવી રીતે સોલ્વ કરવા, આપણી રૂઢિગત પદ્ધતિ છે એ રૂઢિગત પદ્ધતિથી સોલ્વ કરવા અને એને શોર્ટકટમાં કેવી રીતે સોલ્વ કરવા એ બાબતે આજે આપણે આ વિડીયોમાં શીખીશું. તો ચાલો શરૂ કરીએ. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, ચાહે ધોરણ 8ની અંદર લેવાતી પીએસસી, એનએમએમએસ જેવી પરીક્ષા હોય, નવોદય પરીક્ષા હોય કે ગુજરાત ગૌણ સેવા, તલાટી, જીપીએસસી, યુપીએસસી તમામ પરીક્ષાઓની અંદર મોટા ભાગે ઉંમર સંબંધિત કૂટ પ્રશ્નો પૂછવામાં આવે છે. એનું એક અલગ સ્થાન છે, એના કોઈ ચોક્કસ માર્ક હોય છે. પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરવી, એનો રોડમેપ કેવી રીતે બનાવવો, એનો વિડીયો આપણે અલગથી જોઈશું. આપ ઉપર આપેલ લિંક પર ક્લિક કરી આ પરીક્ષાઓ સંદર્ભિત તૈયારી કેવી રીતે કરવી, રોડમેપ કેવી રીતે બનાવો તે બાબતે આપણે વિડીયોમાં જોઈ શકીશું. પરંતુ અત્યારે આપણે જોઈએ ઉંમર સંબંધિત કૂટ પ્રશ્નોને કેવી રીતે સોલ્વ કરવા. સૌપ્રથમ આપણે સમજીએ કે સમીકરણ એટલે શું. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ રીઝનિંગના એટલે કે તર્ક શક્તિ આધારિત પ્રશ્નો હોય, આપની મેન્ટલ એબિલિટીનો ક્વેશ્ચન હોય, એની અંદર ગણિતની સામાન્ય પ્રક્રિયાઓ એ આપણને આવડવી જોઈએ, જેની અંદર આપણે ગાણિતિક ચિહ્નો, એનો ઉપયોગ કેવી રીતે કરવો, આ તમામ બાબતોની સમજ આપણને હોવી જોઈએ. જો આપણને આ ગાણિતિક સામાન્ય પ્રક્રિયાઓ કરવામાં તકલીફ પડતી હોય તો ઉપર આપેલી લિંક ઉપર ક્લિક કરી એ વિડીયો જોઈ આપણે સાદુરૂપ કેવી રીતે બોર્ડમાં ભાગુસભાનો જે નિયમ છે એ કેવી રીતે લાગુ પડે છે તેના બાબતે વિસ્તૃત આપણે જોઈ શકીશું. પરંતુ અત્યારે આપણે આ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરવા માટે જરૂરી એવું જ્ઞાન એટલે કે સમીકરણ એક એવું વિધાન છે કે જેમાં બરાબરની ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ જે કોઈ રકમ આવે એ રકમ એ સમાન હોવી જોઈએ તો જ તે સમીકરણ સાચું બને છે, અન્યથા સમીકરણ ખોટું બને છે. સમીકરણ એટલે સમતા દર્શાવતું વિધાન. આપણે ઉંમર આધારિત જે આ પ્રશ્નો પૂછાય છે એના સોલ્યુશન માટે આપણે અજ્ઞાત ચલની જરૂર પડશે. આપણે અજ્ઞાત ચલ ધારી અને આ પ્રકારના પ્રશ્નો સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ. સમીકરણની રચના કેવી રીતે કરવી આપણે ઉદાહરણ દ્વારા જોઈએ. શું તમે તૈયાર છો? તો ચાલો શરૂ કરીએ. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે બે ભાઈઓની ઉંમરનો ગુણોત્તર 2:3 છે. બંને ભાઈઓની ઉંમરનો સરવાળો 35 વર્ષ હોય તો નાના ભાઈની ઉંમર શોધો. આ આપણને વિધાન સ્વરૂપે પ્રશ્ન આપેલો છે. તેને સૌ પ્રથમ આપણે સમીકરણ સ્વરૂપની અંદર ફેરવવો પડશે. આપણે અહીંયા વિકલ્પો પણ જોઈ શકીએ છીએ. વિકલ્પ એ છે 9 વર્ષ, બી 12 વર્ષ, સી 14 વર્ષ, ડી 17 વર્ષ. હવે આમાંથી સાચો વિકલ્પ કયો આપણે કેવી રીતે શોધીશું? ચાલો જોઈએ. સૌ પ્રથમ આપણે અહીંયા ઉંમર માટે એક અજ્ઞાત ચલને ધારવો પડશે અને આ ચલ આપણે x તરીકે લઈશું. તો આથી આપણે એવું કહી શકીએ કે નાના ભાઈની ઉંમર જો 2x વર્ષ હોય તો મોટા ભાઈની ઉંમર 3x વર્ષ થાય અને બંનેની ઉંમરનો સરવાળો આપેલા વિધાન ઉપરથી આપણે જોઈએ તો 35 વર્ષ છે તો બંનેની ઉંમરનો સરવાળો એટલે કે 2x + 3x = 35 થશે. તો હવે આપણે 2x + 3x = 35 વિધાન સ્વરૂપમાં મૂકી આપણે સાદુરૂપ આપીએ તો સજાતીય પદોનો સરવાળો બાદબાકી આપણે કરી શકીએ છીએ. એટલે 2 માં 3x ઉમેરીશું એટલે 5x થશે. બરાબરની જમણી બાજુ આપણને 35 મળશે. હવે આ 5x છે એમાંથી આપણે સંખ્યા 5 એને ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ એટલે કે ગુણાકારના સંબંધથી જોડાયેલી છે તે ભાગાકારના સંબંધ સાથે જોડાશે એટલે x = 35/5 થશે. અને આપણે બધા જ જાણીએ છીએ 35/5 કરતા જવાબ આપણને 7 મળશે. અહીં આપણને ફક્ત ચલની કિંમત મળી છે. હવે આપણે નાના ભાઈની ઉંમર શોધવાની છે. આથી આપણે ધારીતી નાના ભાઈની ઉંમર 2x વર્ષ, એમાં આ 7 મૂકતા આપણને નાના ભાઈની ઉંમર મળી જશે 14 વર્ષ. તો આપણો જે વિકલ્પ સી છે 14 વર્ષ એ આપણો જવાબ થશે. જો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નની અંદર મોટા ભાઈની ઉંમર પૂછી હોત તો આપણે મોટા ભાઈની ઉંમર જે આપણે 3x વર્ષ ધારી છે એની અંદર આપણે આ 7 મૂકતા તેની ઉંમર 21 વર્ષ એ પણ જવાબ આપણે મેળવી શકીએ. ચાલો વધુ ઉદાહરણ જોઈએ. પિતાની ઉંમર
પુત્રની ઉંમરના 5 ગણા કરતા 7 વર્ષ વધુ છે. માતાની ઉંમર પિતાની ઉંમર કરતા 5 વર્ષ ઓછી છે. જો પુત્રની ઉંમર 10 વર્ષ હોય તો માતાની ઉંમર શોધવાની છે. મિત્રો, અહીંયા આપણને 3 વિધાન આપેલા છે. વિધાન નંબર 1, પિતાની ઉંમર પુત્રની ઉંમરના 5 ગણા કરતા 7 વર્ષ વધુ છે. વિધાન નંબર 1. વિધાન નંબર 2, માતાની ઉંમર પિતાની ઉંમર કરતા 5 વર્ષ ઓછી છે. વિધાન નંબર 3, પુત્રની ઉંમર 10 વર્ષ છે. આ 3 વસ્તુઓનો ઉપયોગ કરી વિધાનને સમીકરણ સ્વરૂપમાં ફેરવી આપણે આ પ્રશ્નનો ઉત્તર મેળવી શકીએ છીએ. કેવી રીતે મેળવશું એ પહેલા આપણે વિકલ્પ જોઈ લઈએ. વિકલ્પ આપણને આપેલા છે 52 વર્ષ, 57 વર્ષ, 45 વર્ષ કે 47 વર્ષ. મોટાભાગના મિત્રો આ પ્રકારના પ્રશ્નોની અંદર ગણતરી કર્યા સિવાય જાતે જવાબ આપી અને આગળ વધતા હોય છે. આપણે જોયું છે કેટલાય વિદ્યાર્થીઓ MCQ પ્રકારના પ્રશ્નોની અંદર જય માતાજી, ઓમ નમઃ શિવાય કરીને જે વિકલ્પ આવે અક્કડ બક્કડ બોમ્બે બો કરી જતા હોય. પરંતુ મિત્રો, પરીક્ષામાં દરેક પ્રશ્નના જે ગુણ છે એનું મહત્વ આપણે તેના મેરિટમાં, રેન્કિંગમાં કે ઉત્તીર્ણ થવા માટે જરૂરી છે. માટે આ પ્રકારનો પ્રશ્ન આપણે સરળતાથી ઝડપથી કેવી રીતે શોધી શકીએ, ફટાફટ આપણે જોઈ લઈએ. સૌપ્રથમ આપણે પિતાની ઉંમર પુત્રની ઉંમરના 5 ગણા, પુત્રની ઉંમરના 5 ગણા એટલે 5 એને ગુણવાના છે. એનાથી 7 વર્ષ વધુ એટલે એમાં 7 ઉમેરવાના છે. તો આપણે પિતાની ઉંમર આ રીતે ધારી શકીએ કે પિતાની ઉંમર 5 ગુણ્યા 10, પુત્રની ઉંમર 10 વર્ષ છે એટલે 10 ને 5 વડે ગુણી દઈએ એટલે 50, એમાં 7 ઉમેરો એટલે 57 વર્ષ આપણને પિતાની ઉંમર મળી જશે. હવે માતાની ઉંમર પિતાની ઉંમર કરતા 5 વર્ષ ઓછી છે. તો સિમ્પલ એન્ડ સોબર, પિતાની ઉંમર 57 વર્ષ મળી છે, એમાંથી 5 બાદ કરીએ તો 52 વર્ષ આપણને જે જવાબ મળે એ માતાની ઉંમર થશે. એટલે આપણને માતાની ઉંમર શોધવા અહીંયા કીધું છે તો સરળતાથી આપણને વિકલ્પનો જવાબ મળી ગયો. વિકલ્પ એ 52 વર્ષ. જોયું મિત્રો, વિધાનનું સમીકરણ સ્વરૂપમાં આપણે ફેરવી અને સરળતાથી આ પ્રકારના પ્રશ્નોના જવાબ મેળવી શકીએ છીએ. આવો વધુ એક ઉદાહરણ જોઈએ. 3 વિદ્યાર્થીઓની ઉંમર 3 ક્રમિક સંખ્યાઓ છે. જો તેમની ઉંમરનો સરવાળો 51 વર્ષ હોય તો તે ત્રણેયની ઉંમર શું? મિત્રો, મોટાભાગની સ્પર્ધાત્મક પરીક્ષામાં આ પ્રકારનો પ્રશ્ન તો હોય જ. અને આને સોલ્વ કરવા માટે આપણે પ્રથમ વિધાન જોઈએ કે 3 વિદ્યાર્થીઓની ઉંમર 3 ક્રમિક સંખ્યા છે. એટલે કે 3 ક્રમિક એવી સંખ્યાઓ એ 2, 3, 4 હોઈ શકે, 5, 6, 7 હોઈ શકે, 10, 11, 12 હોઈ શકે, 21, 22, 23 એટલે ક્રમમાં આવતી સંખ્યાઓ છે. આ માટે સરળતાથી આ પ્રકારના પ્રશ્નોનો ઉકેલ મેળવવા માટે આપણે ચલ x ધારી શકીએ. કેવી રીતે સમજાવું કે જો x એ અજ્ઞાત સંખ્યા છે તો એના પછી આવતી સંખ્યા એમાં 1 ઉમેરો એટલે મળશે, એટલે x + 1. અને એના પછી આવતી ક્રમિક સંખ્યા એમાં 2 ઉમેરો એટલે x + 2. આ રીતે આપણે સમીકરણ સરળતાથી બનાવી શકીએ છીએ. એના વિકલ્પો અહીંયા આપણને આપેલા છે 15, 16, 17 વર્ષ, 16, 17, 18 વર્ષ, 17, 18, 19 વર્ષ અને ત્રણેયની 17 વર્ષ. જે શક્ય નથી એટલે કે વિકલ્પ ડી એ ઓટોમેટિકલી આપણે 50-50 ની અંદર બહાર નીકળી જાય છે. હવે આપણે એવું જોવાનું છે કે આ ત્રણેયની ઉંમરનો સરવાળો 51 થાય. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ 2 રીતે શોધી શકાય. નંબર 1, આપણે કોઈ ચલ ધારી દઈએ x, એમાં x + 1 અને x + 2 ત્રણેયનો સરવાળો કરીએ, x ની કિંમત મેળવીએ અને x ની કિંમત દ્વારા આપણે વિધાન સોલ્વ કરી શકીએ છીએ. વિકલ્પ નંબર 2, આમાંથી 3 જે ક્રમિક સંખ્યાઓ છે એનો સરવાળો કરવાનો છે કે જેનો સરવાળો 51 થાય છે. ત્રણેય સંખ્યાઓનો સરવાળો 51 થતો હોય તો તે વિકલ્પ હોઈ શકે. ચાલો જોઈએ આનું સોલ્યુશન કેવી રીતે થાય. વિકલ્પ એ અનુસાર 15, 16, 17 જેનો સરવાળો 48 થાય છે, જે પ્રશ્ન મુજબ 51 થતો નથી. વિકલ્પ 2 અનુસાર 16, 17, 18 જેનો 51 સરવાળો થાય છે, એટલે આ જવાબ છે. અહીંયા વિકલ્પ સી નો આપણે સરવાળો કરીએ તો જેનો જવાબ 54 મળે છે, જે જવાબ નથી. અને વિકલ્પ ડી આપેલ પ્રશ્નની શરત પૂરતા કરતો નથી એટલે એ પણ જવાબ ન હોઈ શકે. આથી જવાબ થશે બી. બીજી પદ્ધતિ મેં કીધી તે પ્રમાણે x + x + 1 + x + 2 આપણે આનો સરવાળો કરીએ બરાબર 51 મૂકી શકીએ. અહીંયા થશે 3x + 3 બરાબર 51. 3 પેલી બાજુ જાય, 51 માંથી 3 બાદ થાય, 48 આવે અને x બરાબર 48/3 કરવાથી આપણને 16 જવાબ મળી જાય. તો આથી પ્રથમ સંખ્યા 16, દ્વિતીય સંખ્યા 17 અને તૃતીય સંખ્યા 18 આ પણ થઈ શકે છે. તો આ રીતે બંને રીતે આપણે આ
પ્રશ્નનો જવાબ મેળવી શકીએ છીએ અને આમ આપણને એનો જવાબ મળી જાય છે 16, 17 અને 18 વર્ષ. આથી આપણો જવાબ થાય છે વિકલ્પ બી 16, 17, 18 વર્ષ. દાખલા ગણવા હોય તો દાખલા ગણવાની ઘણી બધી રીત હોય છે, પરંતુ આપણે સરળ કઈ પડે છે એ સરળ રીતનો આપણે ઉપયોગ કરી અને પરીક્ષામાં આપણે આ પ્રશ્નોના ઉકેલ મેળવીશું. આ પ્રશ્ન છે એ વિદ્યાર્થીઓ આપણા માટે છે. આપ આ પ્રશ્નનું સોલ્યુશન મેળવો, એનો જવાબ કોમેન્ટની અંદર લખો. હું કોમેન્ટનો જવાબ જરૂરથી આપીશ અને તેનો ઉકેલનો વિડીયો હું અલગથી શોર્ટ સ્વરૂપે આપને મૂકીશ. 3 બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. જો તેમની ઉંમર 3:5:7 હોય તો સૌથી નાના બાળકની ઉંમર કેટલી થશે? અહીંયા વિકલ્પ આપેલા છે: એ 15 વર્ષ, બી 21 વર્ષ, સી 18 વર્ષ અને ડી 9 વર્ષ. વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ શોધી અને આપ અવશ્ય કોમેન્ટની અંદર લખશો. આનો જવાબ કેવી રીતે મેળવવો તેનો વિડીયો હું શોર્ટ સ્વરૂપે અવશ્યથી મૂકીશ. આ પ્રકારના ઉંમર સંબંધિત કુલ પ્રશ્નોનો વિડીયો 2 લઈ હું ટૂંક જ સમયમાં આપની સમક્ષ ઉપસ્થિત થઈશ. ત્યાં સુધી મિત્રો આપ તૈયારી કરતા રહો અને હા, યાદ રાખજો, પરીક્ષા એ આપણને કેટલું આવડે છે તે બતાવવાનો ઉત્સવ છે. પરીક્ષા એ કોઈ કસોટી સ્વરૂપે નહીં, પરંતુ એક ઉત્સવ સ્વરૂપે લઈશું તો આપણે અવશ્યથી આવી પરીક્ષાઓ સોલ્વ કરી શકશું. મિત્રો, જય હિન્દ, જય ભારત.